ની અંદર ભણાવવામાં આવ્યો એનું સંક્ષેપમાં ધર્મસભાની અંદર પણ ઉપદેશ થાય એ હેતુથી બે વક્તા પ્રતિદિન બોલે છે. ગઈકાલે આપણે બધાએ શ્રી મહાપ્રભુજી ના માર્ગના સિદ્ધાંતને આપણે કઈ રીતે સમજી શકીએ તે વિષયને સમજ્યા છીએ. 2 દિવસની ધર્મસભાથી આપણે શ્યામુદાના પ્રવચનથી એક વાતને સમજીએ છીએ, આત્મગૌરવને પ્રાપ્ત કર્યું છે પુષ્ટિ અસ્મિતાનું ગાન કરીને. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તે અનુભૂતિ જે શ્રી મહાપ્રભુજી જે દ્રષ્ટિકોણથી પોતાના માર્ગને સર્વ માર્ગ કરતા ઉત્તમ કહેવા માંગે છે એને આપણે સારી રીતે સમજ્યા છીએ. અને એક વાત નિશ્ચિત સમજો તમે કે જ્યાં સુધી આ આત્મગૌરવ આપણને પ્રાપ્ત નહીં થઈ શકે, આપણે આત્મગૌરવની અનુભૂતિ નહીં કરી શકીએ, ત્યાં સુધી જે કંઈ પણ સિદ્ધાંતનું શ્રવણ કરશું એ સિદ્ધાંત નિષ્ઠા આપણામાં જાગૃત નહીં જ થાય. કોઈ પણ માર્ગની અંદર આપણે ચાલીએ છીએ, પ્રવેશ કરીએ છીએ અને એ માર્ગના ગૌરવને આપણે અનુભવ ન કરી શકીએ, એ માર્ગના આપણે અધિકારી નથી થઈ શકતા. આજનો વિષય આપણે સેવા પ્રયોજન શું છે તે સમજવાનું છે. ગઈકાલે મુખ્ય રૂપથી શિબિરની અંદર આ વિષય વિસ્તારથી ચર્ચિત થયો, જેની અંદર ઘણી બધી ચર્ચા થઈ. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી પૂર્વાચાર્યોના વચનોનો પણ સંદર્ભ આપી અને શિબિરાર્થીઓ એ વાત નક્કી કરી શક્યા કે આપણે ત્યાં સેવા શા માટે કરવામાં આવે છે. એક પ્રશ્ન થાય છે મુખ્ય વિષય ઉપર આવતા પહેલા, સેવા કરવાનું પ્રયોજન શું એ પ્રશ્ન કરીએ તે પહેલા શ્રી મહાપ્રભુજી પુષ્ટિ જીવને પ્રશ્ન કરે છે કે તમારું પ્રયોજન શું છે. પ્રભુએ ક્રીડાર્થ આત્મનત ઇદં ત્રિજગત કૃતંતે, યદિ શ્રી મહાપ્રભુજી કોઈ અભૂતપૂર્વ માર્ગનું સ્થાપન કરી રહ્યા છે તો શ્રી મહાપ્રભુજી પુષ્ટિ જીવો પાસેથી કયા કર્તવ્યની અપેક્ષા રાખે છે, કયા પ્રયોજનથી આ માર્ગમાં આવવાની અપેક્ષા રાખે છે એ શ્રી મહાપ્રભુજીથી આપણને સમજી લેવું પડશે. આચાર્ય ચરણ પુષ્ટિભાવ મર્યાદા ભેદ ગ્રંથમાં આજ્ઞા કરે છે, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ. આ પુષ્ટિ સૃષ્ટિ છે, એમના અસ્તિત્વનું પ્રયોજન શું છે, પ્રભુએ પુષ્ટિ જીવોની સૃષ્ટિ શા માટે કરી છે એ જો આપણને સમજવું હોય તો મહાપ્રભુજી કહે છે કે આપણી અર્થાત પુષ્ટિ જીવોનું ઉત્પત્તિનું પ્રયોજન એ ભગવત સેવા છે. તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. શ્રી મહાપ્રભુજી કહે છે કે જો આપણે પુષ્ટિજીવ છીએ તો આપણા જીવનનું એકમાત્ર પ્રયોજન એ ભગવત સેવા જ છે. અને આપણો વાસ્તવિક સ્વભાવ જો પુષ્ટિનો છે તો ભલે આજે આપણે સેવા નથી કરી શકતા યા નથી કરતા, અથવા તો સેવાને નથી સમજી શકતા, સેવાના સાચા સ્વરૂપને નથી સમજી શકતા, કઈ વાંધો નહીં. ભગવત કૃપાથી પ્રભુ જ્યારે અધિકારનું સંપાદન કરશે આપણે સ્વયં ભગવત સેવામાં પ્રવૃત્ત થશું જ. કેમ કે જે પ્રયોજનથી પ્રભુએ આપણને ભૂતલ ઉપર પ્રગટ કર્યા છે એ આપણને એક નાટકની અંદર જેમ ડાયરેક્ટર અભિનેતાઓને રોલ આપે છે, એમને જે અભિનય કરવાનો છે એ કરે જ છે. જ્યારે પણ એમને નાટક ભજવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય છે તે જ રીતે પ્રભુ પણ આપણા ડાયરેક્ટર છે, આપણને નિર્દેશ કરે છે કે હવે તમે આ કાર્ય કરો. ભગવદ ઈચ્છા છે એ પ્રકારની, અને આપણે એ પ્રભુની ઈચ્છાથી પ્રેરિત થઈ અને ભગવત સેવા કરીએ છીએ.
પરંતુ અહીં આવીને એક પ્રશ્ન થાય છે કે સેવા શા માટે કરવી જોઈએ, સેવાનું પ્રયોજન શું? પ્રયોજન શબ્દના વિષયમાં ગઈકાલે ચર્ચા થઈ. યોગ શબ્દના ઉપરથી આપણે પ્રયોજન શબ્દને સરળતાથી સમજી શકીશું. યોગનો અર્થ થાય છે જોડાવવું. આપણે કહીએ છીએ મનોયોગ, અર્થાત આપણે આપણા મનનું કોઈ વિષય સાથે કઈ રીતે જોડાય છે આપણું મન, એને આપણે મનોયોગ કહીએ છીએ. આપણે ધ્યાનથી શ્રવણ કરીએ છીએ કોઈ વાતને તો કહી શકાય કે મનોયોગ પૂર્વક એ સાંભળે છે. અર્થાત જે શબ્દ બોલાઈ રહ્યા છે, જે પ્રયોજનથી બોલાઈ રહ્યા છે, એની અંદર એનું ચિત્ત પરોવાયેલું છે. અર્થાત યોગ એટલે જોડાવવું અને યોજન એટલે અંદર, અર્થાત જેમ હું તમને કહું કે તમે સાંભળો અને તમે સાંભળવા બેસો, તમારું સાંભળવાની ક્રિયામાં યોજન થયું અને પ્ર ઉપસર્ગથી થાય છે પ્રયોજન. આપણે ઘણા બધા કારણોથી ઘણા બધા કાર્ય કરતા હોઈએ છીએ. કોઈ સ્વાર્થ વસાત કરતા હોઈએ છીએ, કોઈ પરોપકારથી કરીએ છીએ, પ્રતિષ્ઠા માટે કરીએ છીએ, ધન પ્રાપ્તિ માટે કરીએ છીએ. એ કાર્ય કરવાના આપણા કોઈને કોઈ કારણો છે, હેતુ છે. ઘણા સમજતા જ નથી કે શા માટે કરે છે. આજે એવું કહે છે કે ખબર જ નથી હોતી કે શા માટે સેવા થાય છે, આવું પણ કહે છે. એવું નથી. આપણે શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આપણે જે સેવા કરીએ છીએ એ સેવા કોઈ લૌકિક પ્રયોજન માટે કરીએ છીએ, કોઈ ધન પ્રાપ્તિ માટે કરીએ છીએ, એવું નથી. સેવાના વ્યાખ્યાની અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ચેતસ્તત પ્રવણમ સેવા. આપણું ચિત્ત એ પ્રભુમાં જોડાઈ જાય એનું નામ સેવા છે. અને એ ચિત્ત જોડાય એ શું કોઈ કંસ કે શિશુપાલની માફત જોડાવવું છે આપણા ચિત્તને? એ પણ તો ચિત્ત જોડાય છે. શું એને આપણે સેવા કહીશું? એ સેવાની વ્યાખ્યા શું પુષ્ટિ માર્ગમાં સ્વીકાર્ય છે? શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ ના પાડે છે. શ્રી ગુસાઈજી એની વ્યાખ્યામાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે નિરુપધિ સ્વસર્વસ્વ નિવેદન છે. આપણે જે સેવા કરી રહ્યા છીએ એની અંદર કોઈ પણ જાતનો સ્વાર્થ નથી, કોઈ પણ જાતની કઈ પ્રાપ્તિની ઈચ્છા નથી. એનું નામ નિરુપધિ છે. અને એ હેતુથી આપણે સમર્પણ કરીએ છીએ ત્યારે આપણી સેવાની સાચા સ્વરૂપને આપણે સમજ્યા કહેવાઈએ. યદિ આપણા મનમાં કોઈ પણ જાતના સેવા કરવાથી કોઈ ધન પ્રાપ્તિની કામના છે, કોઈ લૌકિક ભોગની કામના છે, કોઈ પ્રતિષ્ઠાની કામના છે, શ્રી મહાપ્રભુજી કહે છે કે એ સેવા નથી, એ લૌકિક ક્રિયા છે. હું એક વાત કહીશ, તમને આશ્ચર્ય થશે, કદાચ તમને કર્ણકટુ પણ લાગશે, પરંતુ એ આપણો સિદ્ધાંત છે. શ્રી ગુસાઈજી ભક્તિહંસની અંદર એક આજ્ઞા કરે છે કે ભગવત નામ છે ઘણી સારી વસ્તુ છે. પ્રભુનું નામ લેવાથી બીજું સારું શું હોઈ શકે? પરંતુ એ જે પ્રયોજનથી જો ભગવત નામ લેવામાં આવે છે પછી એ ભગવત નામ નથી રહી જતું. દાખલા તરીકે ગોપાલ મંત્ર છે. ગોપાલ મંત્ર માટે તંત્રશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે જો એ ગોપાલ મંત્રની સિદ્ધિ કરવામાં આવે છે તો એ મંત્ર આપણને ઘણા બધા ફલ પ્રાપ્ત કરાવે છે. ભગવત નામ છે અને એમાં એટલું સામર્થ્ય છે કે આપણને લૌકિક ફલ ભોગ પણ આપે છે. પરંતુ શ્રી ગુસાઈજી સાથે એક વાત સ્પષ્ટ કહે છે કે જો ગોપાલ મંત્રનું અનુષ્ઠાન યદિ લૌકિક કામનાથી આપણે કરીશું તો એ પુરુષોત્તમ પર્યવસાયી નથી થતું. એ મંત્ર છે એ વિભૂતિ પરક થઈ જાય છે. એ ગોપાલ મંત્ર છે, ભગવત નામ હોવા છતાં પણ એ પુરુષોત્તમનું ભજન નથી રહી જતું, એ પુરુષોત્તમનું નામ નથી રહી જતું. એ પુરુષોત્તમના કોઈક વિભૂતિની ઉપાસના આપણે કરી રહ્યા હોઈએ છીએ. જો ભગવત નામ પણ જો લેતા એ વિભૂતિ પર્યવસાયી થતું હોય
એક પ્રશ્ન હૃદયમાં સહજ ઉદ્ભવે છે કે શું આપણે સેવા સ્વાર્થ બુદ્ધિથી કરીએ તો એ સ્વાર્થ બુદ્ધિની સેવા સ્વીકારવા પુરુષોત્તમ ત્યાં હોઈ શકે? ક્યારે પણ ન હોઈ શકે. શા માટે? ભગવત સેવા છે, પરંતુ પુરુષોત્તમ ત્યાં એ સેવાને સ્વીકારવા શા માટે નથી હોતો? ઘણા બધા માર્ગો છે જેની અંદર આપણી લૌકિક કામનાની પૂર્તિ થઈ શકે છે. શા માટે છે? પુષ્ટિ માર્ગની તો પછી આવશ્યકતા શું છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શિવનું ભજન કરો, તમને ભોગ પ્રદાન કરશે. વિષ્ણુનું ભજન કરો, તમને મોક્ષ પ્રદાન કરશે. પરંતુ પુષ્ટિ માર્ગમાં આવીને પણ જો આપણે આપણી લૌકિક કામનાને શાંત નથી રાખી શકતા, સેવાથી પૃથક નથી રાખી શકતા, તો પુષ્ટિ માર્ગમાં અને સકામ માર્ગની અંદર અંતર શું રહ્યો? પ્રભુ કહે છે યે યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ, કે જે મને જે રીતે ભજન કરે છે તેવી રીતે હું એનું ભજન સ્વીકારું છું, અને ફલ પણ એવું થાય છે પ્રાપ્ત એને. વિભૂતિ યોગની અંદર આજ્ઞા કરે છે કે જે છલ છે એની અંદર હું દ્યુત છું. પ્રભુ તો જુગાર જેવું સ્વરૂપ પણ પ્રાપ્ત કરવા સમર્થ છે, જો આપણી દ્રષ્ટિ પ્રભુની અંદર એવી છે. આપણો તો ભાવ પ્રધાન માર્ગ છે. કોઈ મંત્રના આધીન થઈને પ્રભુ આપણા કર્મકાંડથી બંધાઈ નથી જતા, આપણી કામનાથી બંધાઈ નથી જતા. આપણી જેવી ભાવના છે એ જાતનું સ્વરૂપ પ્રભુ ખુદ ધારણ કરે છે. યદિ આપણે પ્રભુને બાલ ભાવથી જોઈએ છીએ તો એ બાલક થાય છે, કિશોર ભાવથી જોઈએ છીએ તો કિશોર થાય છે. અને સાથે સાથે કઠોર શબ્દ છે, પરંતુ જો આપણે એને ધંધાનું સ્વરૂપ આપીએ છીએ તો પ્રભુ ધંધો પણ થઈ શકે છે. એ ભગવત ભજન છે. તે છતાં પણ જો આપણી દ્રષ્ટિએ ભગવત ભજનની અંદર ધનોપાર્જનની છે તો પછી એ ધંધો જ છે. અને એ ભગવત સ્વરૂપ નિશ્ચિત સમજો પુરુષોત્તમ નથી જ. શું કોઈને પોતાનો વિક્રય કરવાનો શોખ છે? તમારો કોઈ ધંધો કરતો હોય, તમને પ્રદર્શનમાં મૂકી અને કોઈ ધન કમાવતું હોય, શું તમે ત્યાં રહેશો? ક્યારે પણ નહીં રહો. અને વિશેષ કરીને તે સ્થિતિમાં કે જ્યારે આપણે મહાપ્રભુજીની કાનીથી સેવા કરીએ છીએ. સમજવાની વાત છે, મહાપ્રભુજીની કાનીથી આપણે સેવા કરીએ છીએ અને પ્રભુનો પણ એ સંકલ્પ છે કે જો પુષ્ટિ માર્ગમાં સેવા અંગીકાર કરીશ તો મહાપ્રભુજીની કાનીથી સેવા અંગીકાર કરીશ. અને જો મહાપ્રભુજીની આજ્ઞાથી આપણે વિપરીત આચરણ કરી અને જો ભગવત સેવા કરી રહ્યા છીએ તો ત્યાં મહાપ્રભુજીની કાની નથી જ. અને જો મહાપ્રભુજીની કાની ન હોય તો પુષ્ટિ પુરુષોત્તમ ત્યાં હોઈ શકે? ક્યારે પણ ન હોઈ શકે. અકલ્પનીય વિષય થઈ જાય છે. એ વિભૂતિ છે. વિભૂતિ કહેવું પણ અતિશયોક્તિ થઈ જશે, કેમ કે આ એક વિચિત્ર પ્રકાર છે. જો આપણે આપણા ભગવત સ્વરૂપને કોઈ આવા લૌકિક ક્ષુદ્ર હેતુથી સેવામાં સંડોવી દઈએ, આ પ્રયોજન સેવાનું ન હોઈ શકે. સેવાનું પ્રયોજન શું છે? શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જીવ તો સહજ દાસ છે, ગર્ભદાસ છે. આપણું વિચરણ થયું છે, આપણે અંશ છીએ પ્રભુના. યો યદંશ સતમ ભજતે, એ ન્યાયથી આપણે પ્રભુના અંશ છીએ. આપણે પ્રભુનું ભજન કરવું જોઈએ, આપણી સાહજિક ક્રિયા હોવી જોઈએ. તે સ્થિતિમાં જો આવા લૌકિક હેતુથી આપણે સેવાને વાપરતા રહીએ, સેવાને આખી રીતે વિકૃત કરતા રહીએ, તો આપણાથી અધમ બીજો કોણ હોઈ શકે? એક બે દિવસ પહેલા જ અજાબની અંદર પ્રવચનનો પ્રસંગ થયો, ત્યારે મને એક વાત યાદ આવી ગઈ. આજે આપણને સેવાના પ્રયોજન શું છે, શા માટે કહેવું પડે છે? પરિવર્તનનો યુગ છે અને એટલા તીવ્ર પરિવર્તન થતા રહે છે કે જોત જોતામાં વસ્તુનું સ્વરૂપ બદલાઈ જાય છે. અપ્રામાણિક વ્યક્તિ પ્રામાણિક થઈ જાય છે, નાલાયક વ્યક્તિ લાયક થઈ જાય છે. આ પરિવર્તનનો યુગ છે.